નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। રાજકોટની વાત કરીએ। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે પહોંચ્યા। રાજકોટ સ્થિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે તેમણે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। બેઠક પૂર્વે પત્રકારોએ સુરતમાં થયેલા ભૂતિયા ડિમોલિશન મુદ્દે તેમજ સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધ અંગે પ્રશ્નો પૂછ્યા હતા। જોકે આ મુદ્દાઓ પર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો। પત્રકારોના સવાલો સામે તેઓ મૌન રહ્યા હોવાનું જોવા મળ્યું હતું। ત્યારબાદ તેઓ સીધા બેઠક માટે આગળ વધ્યા હતા। બેઠકમાં સંગઠનાત્મક મુદ્દાઓ અને આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવ મળ્યું છે। हाल खबरों में आगे बढ़ीए। सूरतनी बात करवामां आवे तो महानगरपालिकानी कामगीरी सामे फरी एक वखत मोटा सवालो उभा थया छे। सिंगरपुर गाम स्थित कृपा रेसिडेन्सीना फ्लेट नंबर 104 खाते गैरकायदेसर पतराना बांधकाम सामे कार्यवाही कर्या बाद मात्र 2 જ કલાકમાં जप्त करायेलो सामान फरी ते ज स्थळे मूकवामां આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા। માહિતી મુજબ કતારગામ ઝોનના અધિકારીઓએ ઉત્સાહભેર કાર્યવાહી કરીને ગેરકાયદેસર પતરાનું બાંધકામ દૂર કર્યું હતું। જો કે કાર્યવાહી બાદ ટૂંક સમયમાં જ હટાવેલા તમામ પતરા ફરી મૂળ જગ્યાએ મુકાઈ ગયા હોવાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આણંદની વાત કરીએ તો શહેરમાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીમાં વીજ પુરવઠાની અનિયમિતતા અને છાશવરે વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ઉનાળાની અસહાય ગરમીમાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આપને જણાવી દઈએ કે સમસ્યાને લઈને ભાગે અહેમદ સોસાયટીને મહિલાઓએ વીજતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ પણ કરી છે। મારું નામ સમીરભાઈ વોરા છે। સમીરભાઈ, શું સમસ્યા છે? બસ અહીંયા અમારે લાઇટની બહુ તકલીફ છે। 24 કલાકમાં અમે 12 કલાક પણ લાઇટ પૂરી મળતી નથી। ગઈકાલે આખો દિવસ લાઇટ બંધ રહી, સાંજે રાતે લગભગ 11 વાગ્યાથી લાઇટ બંધ રહી, સવારે 4 વાગ્યા સુધી લાઇટો બંધ રહી છે અને આજે પણ આ જ પ્રોબ્લેમ હતો। આજે પણ આખો દિવસ લાઇટ બંધ રહી। ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉઠાવવા તૈયાર નથી। આજે ફોન ઉઠાવ્યો પણ ફોન ઉઠાવીને સાઈડમાં મૂકી દીધો। જ્યારે એમને જવાબ પૂછીએ કે ભાઈ તમે ફોન વાત કેમ નથી કરતા, કે તમે એકલા થોડા અમારા ગ્રાહક છો, કે અમારા જો બીજા પણ ગ્રાહક હોય છે જવાબ આપવા માટે। હવે અમારે આખી રાત જાગવાનું, આજે આખો દિવસ બેસી રહ્યા, ધંધા પર નહીં જવાતું, કોઈ આરામ નથી મળતો, એનો પ્રોબ્લેમ સોલ્વ કોણ કરશે? અમે જ્યારે વોર્ડના સભ્યોને વાત કરીએ છીએ તે કે અમે આગળ રજૂઆત કરેલી છે પણ એમનો પણ કોઈ જવાબ અમને મળતો નથી। શું માંગણી છે? બસ અમે એક જ વસ્તુ કે અમને 24 કલાક લાઇટ વ્યવસ્થિત મળે। તમારે રિપેરિંગ કામ મેન્ટેનન્સ હોય તો તમે અમને કહી દો કે ભાઈ આજે મેન્ટેનન્સ છે। તમે કાયમ આ રીતે લાઇટો બંધ કરતા રહો કોઈ જાણ કર્યા વગર, માણસને કોઈ તકલીફ। બેન, શું સમસ્યા છે આપના વિસ્તારમાં? અમારા વિસ્તારમાં એ સમસ્યા છે કે લાઇટો 24 કલાકની અંદર 5-6 વાર જાય છે સોસાયટીની અંદર, કોઈ જોવા આવતું નહીં અને ફોન બી ઉઠાવતા નહીં સામેવાળા। નાના બાળકો અમારા ગરમીમાં એટલા હેરાન થાય છે અને લાઇટો રાતે 12 થી 4 જાય છે, દિવસમાં બી જાય છે, ઘડી લાઇટો જાય છે। આ અંગે રજૂઆત કરી છે કે કેમ? આ અંગે રજૂઆત કરી છે પણ કોઈ જોવા જ નહીં આવતું। વોર્ડ નંબર 3 ના બી કોઈ જોવા આવતું જ નહીં આગળ, કે ભાઈ સોસાયટીમાં રોડ બી નહીં, સ્ટ્રીટ લાઇટો બી નહીં, ગટર બી નહીં, કોઈ જોવા આવતું નહીં। વોટ લેવાના હતા તો બધા આવતા હતા, અત્યારે કોઈ જોવા આવતું જ નહીં સોસાયટીની અંદર। અમારી માંગણી એવું છે કે ઘડી લાઇટો જાય ને અમારા છોકરાઓ બહુ જ હેરાન થાય છે। રાતે 12 થી 4 લાઇટો, અઠવાડિયાની અંદર તો 2-3 વાર લાઇટો ગઈ છે આ, અને દિવસમાં બી એવું જ હોય છે, બપોર રોજ લાઇટો જતી રહે છે। મારું નામ KM શાહ, અધિક્ષક ઇજનેર MG છે। જે આણંદ શહેરના કેટલાક વિસ્તારોની અંદર વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા છે, શું કહેશો સાહેબ? આણંદ શહેરના વિવિધ વિસ્તારો છે એ આણંદ એસએસના ફીડરોમાંથી વીજ પુરવઠો મેળવે છે। આણંદના વિવિધ વિસ્તારોમાં લોડિંગનું પ્રમાણ વધવાના કારણે ટ્રાન્સફોર્મર પણ ઓલરેડી ઓવરલોડ થઈ ગયા છે અને 11 kV ફીડરો પણ MPL લોડિંગ છે એ નિર્ધારિત કરતાં ખૂબ વધી ગયું છે, જેના કારણે આ ભારે હીટવેવની જે માર્ચ મહિનાથી જે અત્યારની કવાયત છે તેની અંદર હાઈ ટેમ્પરેચરને કે લોકોનો એસીનો વપરાશ પણ ખૂબ વધી ગયો છે, જેના કારણે ફીડરો અને ટ્રાન્સફોર્મરના ઓવરલોડના કારણે રાત્રિના સમયમાં અવારનવાર કેબલો બળવાના, ટ્રાન્સફોર્મર બળી જવાના,
ફીડરો ફોલ્ટમાં જવાના, જમ્પર જવાના બનાવો બનતા રહે છે. સાથે સાથે નગરપાલિકા તરફથી પણ અત્યારે મહાર કોર્પોરેશન થયા બાદ વિવિધ વિકાસના કામો હાથમાં લેવામાં આવ્યા છે, જેના કારણે ખોદકામ દરમિયાન ફીડરોના કેબલો પણ ડેમેજ થયા કરે છે. છેલ્લા 1 માસની અંદર 12 લોકેશન પર નગરપાલિકાના વિકાસના કામોમાં કેબલો નુકસાની થવાના કારણે પણ વીજ પુરવઠો ખોરવાયો છે. સદર વીજ પુરવઠો સારી રીતે લોકોને મળી રહે એ માટે વિવિધ વિસ્તારમાં નવા ટ્રાન્સફોર્મર સેન્ટર પણ ઊભા કરવાની જરૂરિયાત હોય છે, પરંતુ વિવિધ સોસાયટીઓ દ્વારા કે વિસ્તારોમાં ટ્રાન્સફોર્મર ઊભું કરવા માટે જગ્યા પૂરતી ઉપલબ્ધ ન થવાના કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે. તો જાહેર જનતાને આના માટે એક સૂચનાની પણ એક અમારી વિનંતી છે કે નવા ટ્રાન્સફોર્મર સેન્ટર ઊભા કરવા માટે જગ્યા પૂરતી પાડવામાં આવે તો કંપની ટ્રાન્સફોર્મર નવા ઊભા કરવા માટે પણ તૈયાર છે. વધુમાં 11 કે ફીડરનું જે લોડિંગ છે એ લોડિંગના પ્રશ્નને નિવારવા માટે છેલ્લા 1 માસમાં આણંદ શહેરમાં 4 નવા ફીડરો તાત્કાલિક ધોરણે અંડરગ્રાઉન્ડ કેબલ નાખીને ચાર્જ કરવામાં આવે છે, જેના કારણે પરિસ્થિતિ ઘણા અંશે હળવી બની છે અને નજીકના ભવિષ્યમાં નવા 66 કે સબસ્ટેશનનું પણ ઓલરેડી આયોજન કરવામાં આવ્યું છે ગામડી ખાતે અને લાંભવેલ ખાતે. એમાં લાંભવેલની મંજૂરી ઓલરેડી મળી ગઈ છે અને ગામડીની પ્રોસેસમાં છે, જે ટૂંક સમયમાં મંજૂરી થવાની શક્યતા દરખાસ્ત હેઠળ છે. તો એ નવા સબસ્ટેશનો થયા પછી અંડરગ્રાઉન્ડ કેબલોથી નવા ફીડરો કરીએ છીએ એ સંજોગોમાં આણંદમાં વધુ સારો વીજ પુરવઠો આપણે પૂરો પાડી શકીશું. હાલ ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરી તો વાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવના બ્યુટિફિકેશન માટે પાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જેનો હેતુ લોકો માટે હરવા ફરવાનું સ્થળ બનાવવાનો હતો. પરંતુ આજે સ્થિતિ તદ્દન વિપરીત છે. તળાવના કિનારે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જાણે કે આખું તળાવ ગંદકીનું કેન્દ્ર બની ગયું હોય. માત્ર ગંદકી જ નહીં, તળાવની વચ્ચે શોભા વધારવા માટે લગાવેલા એવલો ફુવારો પણ લાંબા સમયથી બંધ અને તૂટેલી હાલતમાં છે. એટલું જ નહીં, સાંજના સમયે અહીં અંધારપાટ છવાયેલો રહે છે, કારણ કે લાઇટિંગની સુવિધા પણ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. સુરક્ષાના નામે અહીં કંઈક જ નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટે તળાવની સ્થળ મુલાકાત લીધી હતી. વોર્ડ નંબર 14ના કાઉન્સિલરો રામનાથ મહાદેવ દર્શન ખાતે આવ્યા હતા, જે અમારા વિસ્તારમાં આવેલું છે. પરંતુ બાજુમાં મેં જોયું કે બ્યુટિફિકેશનના નામે શું ચાલી રહ્યું છે, કયા કાવતરા ચાલી રહ્યા છે. તમને ખબર પડી કે જે મોદી સાહેબના નામે 12 વર્ષના સુશાસનને નિમિત્તે 5 જૂને વૃક્ષો લાવવામાં આવ્યા હતા, એ 100% વડોદરા શહેરના કોર્પોરેશનનું કુશાસન સાબિત થઈ રહ્યું છે. કારણ કે જનતાના ટેક્સના રૂપિયા, પસીનાના રૂપિયા જે જનતા આપી રહી છે, આ લોકોને જનતાના રૂપિયા લોકો દુરુપયોગ કરી રહ્યા છે. છોડવા લઈને છોડવાના સાઈડ પર મૂકીને છોડવા ભરી ગયા છે. એની પહેલાં પણ જે છોડવા હતા એ છોડવા બધા કોઈ પાણી નથી નાખતું, કોઈ માવજત નથી કરતું, એને કારણે ભરી ગયા છે. બીજી બાજુ તળાવની હાલત જો, તળાવમાં ડમ્પિંગ ગાડીની હાલત બની ગઈ છે. કચરાના ઢગલા જોવા મળે છે. અંદર કૂતરા ફરી રહ્યા છે તળાવ અંદર. આથી કેવું તળાવ કૂતરા નમવા માટેનું તળાવ બનાવ્યું છે કે પાણી નથી, તળાવમાં ગંદકીનું ચારે બધું સાંભળે છે. તો આતે કેવું લોકો બ્યુટિફિકેશન કરી રહ્યા છે. આ માત્ર જનતાના રૂપિયાનો દુર્વ્યવહાર થઈ રહ્યો છે. આ લોકોએ રામના તળાવ રામના નામને પણ નથી છોડી ભ્રષ્ટાચાર માટે. વિચાર કરો કે જે લોકો રામને ના છોડતા જનતાને શું છોડવાના છે. એટલે આ 100% વડોદરા શહેરનું કુશાસન સાબિત થઈ રહ્યું છે અને જનતાના રૂપિયા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંબડાપુરા ગામમાં સરપંચ પુત્રની દાદાગીરીનો એક મામલો સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગામમાં ભાડતું ગુંડાઓને બોલાવી તીક્ષ્ણ હથિયારો અને રિવોલ્વર સાથે વાહનોમાં તોડફોડ કરવાના કેસમાં મંજુસર પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને ગામમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં સરપંચના પુત્ર ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો પરમાર અને તેના સગીરાતો દ્વારા કથિત રીતે દાદાગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપો વચ્ચે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં ભાડતું ગુંડાઓને બોલાવી તીક્ષ્ણ હથિયારો અને રિવોલ્વર સાથે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મામલો પોલીસ સુધી પહોંચતા મંજુસર પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘટનામાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા માટે ગામમાં જ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે.
હિંમતનગરની વાત કરવામાં આવે તો આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા હાજર રહ્યા હતા, પરંતુ મને વાજાની શિક્ષકો અને શિક્ષણ કાર્ય અંગે પ્રશ્નો કરતા તેઓ બચાવ કરતા જોવા મળ્યા. 1 એપ્રિલ 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાનું સમાધાન થયું હોવા છતાં અમલ થયો નથી અને શિક્ષકોને નિવૃત્તિ બાદ પેન્શન મળતું ન હોવાનો પ્રશ્નો કરતા તેઓએ જવાબ આપ્યો હતો કે શિક્ષકો વિકસિત ભારતના પાયાની આધારશિલા છે અને શિક્ષકો અમારો પરિવાર છે. એની કોઈ પણ સમસ્યા માટે સરકાર સંવેદનશીલ અને પ્રયત્નશીલ હોવાનો દાવો કર્યો છે. સાથે જ અન્ય એક સવાલ શિક્ષકોની ઘટ બાબતે કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે નિયમિત 11,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે અને જ્યાં સુધી નિયમિત શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ જ છે. જોકે ટૂંક સમયમાં ઘટ પૂરી કરવાની વાત કરી હતી. ચાલો હું આપું. તમારે પુસ્તક માટેનો પ્રશ્ન આપણને 1 થી 8 ધોરણના બધા જ પુસ્તકો બધી જ સ્કૂલોમાં મળી ગયા છે અને બાકીના જે છે એ પુસ્તકોનું વિતરણની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. જિલ્લાઓમાં મળી ગયા છે, જેમાં બાકી છે એમાં ટૂંક સમય મળી જશે. પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તક પણ અવેલેબલ છે અને બધી જ સ્કૂલોમાં અવેલેબલ છે. સપ્તાહ જેટલો સમય થયો આવ્યો હજુ સુધી બાળકોને નથી મળ્યા, પ્રાઇવેટમાં પણ નથી મળતા. પ્રાઇવેટમાં અવેલેબલ છે, પ્રાઇવેટમાં બી અવેલેબલ છે પુસ્તકો અને બાકીમાં પ્રક્રિયા ચાલુ જ છે અને ઓનલાઈન તો અવેલેબલ છે જ. આપણે વડોદરાની વાત કરીએ તો મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે છાણી વિસ્તારમાં TP13 વહીવટી વોર્ડ નંબર 1માં મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીની ટાંકીથી લઈને મધુનગર સુધી રોડ લાઇનમાં આવતા ગેરકાયદેસરના દબાણો પર પાલિકાએ JCB મશીન દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં રોડ લાઇનમાં નડતરરૂપ 31 જેટલા કાચા પાકા મકાનો અને ઓટલાના દબાણો દૂર કરાયા હતા. છાણી TP13માં પાણીની ટાંકીથી મધુનગર સુધીના રોડ પર વર્ષોથી ગેરકાયદેસર દબાણો દૂર હતા અને આ દબાણોના કારણે ટ્રાફિક અને ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હતી. આજે પોલીસ અને GEBના સહયોગથી કુલ 31 દબાણો દૂર કરાયા છે. TP13 વિસ્તારમાં એનજે મેટલથી મધુનગર બ્રિજ સુધીનો 24 મીટરનો TP રોડ લાઇનમાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી TP વિભાગ, દમણ શાખા, ફતેગંજ પોલીસ સ્ટેશન, MGVCL, ફાયર બ્રિગેડ, મેડિકલ તમામ વિભાગોને સાથે રાખી કુલ 31 જેટલા યુનિટ છે એના દબાણો દૂર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. એમાં કમ્પાઉન્ડ વોલ, શેડ, ફેન્સિંગ, દાદર, મકાન વિવિધ પ્રકારના દબાણો દૂર કરવામાં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સ્થિત શ્યાજી સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં સારો વરસાદ થયા, જળસંગ્રહમાં વધારો થાય તેમજ નાગરિકોના કલ્યાણ માટે આ ધાર્મિક કાર્યક્રમ દર વર્ષની જેમ યોજાયો હતો. આ કથામાં વડોદરાના મેયરના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી. કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો, વિવિધ સમિતિઓના હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ, સારા ચોમાસા અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. વડોદરામાં આપણે આજવા સરોવર ખાતે દર વખતે આ વખતે પણ અમે સત્યનારાયણ કથાની પૂજા રાખી છે. આજે ટીમ વડોદરા VMC તરફથી આજવા પોન્ટૂન્સમાંથી અત્યારે પાણી સપ્લાય સિસ્ટમ અમે ગયા વર્ષ પણ આની પ્લાનિંગ કરી હતી. આ વખતે અમે ટૂંકા સમયમાં એની લોન્ચિંગ પણ કરવાના છે, જેથી કરીને વડોદરા શહેરમાં 125 mLનું પાણી ખેંચાણનું સિસ્ટમ પણ અમે શરૂ કરી દેવાના છે. આજે આપ જાણો છો કે સત્યનારાયણ કથા કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વહેલા તકે વરસાદ આવે, પાણી મળે, આજુબાજુના ખેડૂતોને પણ ખેતી કરવા માટે પાણી મળે અને વડોદરા શહેરના લોકોની પીવાની પાણી પણ પૂર્તતામાં આખા એક વર્ષ માટે મળતું જાય, એવા જ ભગવાનને પ્રાર્થના અને આશા રાખીએ કે પીવાના પાણી સાથે સાથે ચોમાસા જ્યારે આવે ત્યારે પણ ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ અમારે ક્યારે રીતે કામગીરી કરી શકાય એ બાબતની તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કે તમામ વડોદરાના નાગરિકો માટે સુખાકારી માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આજે 16 જૂન VMC ટીમ દ્વારા સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જે વર્ષોથી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે. તો આજે અમે
સત્યનારાયણની પૂજા પાઠ કરી છે અને સાથે સાથે વીએમસીની ટીમ તેમજ કાઉન્સિલર પણ જોડાયા છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે સારો એવો વરસાદ પડે અને પાણીની કોઈ સમસ્યા ન રહે અને વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પૂજા પ્રાર્થના કરી છે. તેમજ જે પરંપરા જે અમે જાળવી રાખી છે અને વીએમસી ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કાઉન્સિલરો અને ટીમ સાથે વડોદરા ઝોન 3 ને એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસએ ફિલાધારને ચોક્કસ બાતમી મળી હતી કે જબ્બાર ઉર્ફે જબ્બાર ઇન્દ્રિસિંહ મલેક નામનો શખ્સ અજબડી મિલના ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર દારૂનો ધંધો ચલાવી રહ્યો છે. બાતમીના મુજબ આરોપીએ દારૂનો મોટો જથ્થો એક લક્ઝરી બસમાં છુપાવી રાખ્યો હતો. બાતમીના આધારે ઝોન 3 એલસીબી અને પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત રીતે અજબડી મિલના ગ્રાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પર ઉભેલી લક્ઝરી બસની તપાસ હાથ ધરાતા પોલીસને બસની અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આરોપીએ પોલીસની નજરથી બચવા માટે બસના ટ્રેસીસ નંબર અને એન્જિન નંબર સાથે પણ ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે વાહનના મૂળ માલિક અને ઉપયોગ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં વાંકાનેડા પાંડુ માર્ગ પરથી માંસના જથ્થા સાથે 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી. માહિતી અનુસાર ડેસરના 2 ઇસમો કસાઈઓ માંસ લઈને પાંડુ કાલોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગૌરક્ષા સમિતિના યુવાનો દ્વારા બંનેને અટકાવી પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ડેસર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને વ્યક્તિઓને માંસના જથ્થા સાથે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જપ્ત કરાયેલા માંસના નમૂનાઓ તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે જપ્ત કરાયેલું માંસ ગૌમાંસ છે કે અન્ય કોઈ પ્રાણીનું. હાલ સમગ્ર મામલે ડેસર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરાના ગુર્વ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાનું ટ્રેક્ટર કામગીરી દરમિયાન અચાનક પલટી જતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આપને જણાવી દઈએ કે ઘટના જાહેર માર્ગ પર બનતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. ટ્રેક્ટર પલટી જતા સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ઘટનાને પગલે માર્ગ પર વાહન વ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાની ઘટના નોંધાઈ નથી. ઘટના બાદ ટ્રેક્ટરે હટાવી માર્ગ વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. ઘટનાના કારણને લઈને વધુ માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં શંકાસ્પદ ઘી બનાવવાના કારખાના પર પોલીસ અને સંબંધિત વિભાગે દરોડો પાડતા અનેક વસ્તુ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી નવાગામની સીમામાં આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 7 ખાતે કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારખાનામાં છેલ્લા આશરે 15 દિવસથી ઘી બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને દરોડા દરમિયાન અધિકારીઓએ 15 ડબ્બા તેલ, 140 કિલોગ્રામ ક્રીમ તેમજ ભેંસના ઘી અને ગાયના ઘી જેવા દેખાતા એક ડબ્બો સીલ કરી દીધો હતો. કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે નવાગામની સીમમાં શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 7માં પોલીસને બાતમી રાહે હકીકત મળેલી કે અહીંયા અમુક કિસ્મો છેલ્લા 15 દિવસથી કોઈ ઘી અને તેલનો વેપાર કરે છે અને બનાવે છે. તરત જ અમે ફૂડ અને ડ્રગ્સ વિભાગને જાણ કરી એમને સાથે રાખી સ્થળ ઉપર રેડ કરતા લગભગ 15 જેટલા તેલના ડબ્બા, એક ઘીનો ડબ્બો અને બાકી લગભગ 140 કિલોગ્રામ જેટલું ક્રીમ મળી આવેલું. તરત જ અમે પંચનામાની વિગતે જાણવાજોગ દાખલ કરી અને જે સેમ્પલના નમૂનાઓ છે એફએસએલમાં મોકલી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સાહેબ, લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના જે ઘી છે એમાં અમે શું કહેશું? કોઈ પણ જાતના લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટની વાત કરવામાં આવે તો મનપાના ભૂતપૂર્વ મેયર
સ્વર્ગસ્થ જનક કોટેકના નિધન બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાને પહોંચ્યા. તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી જનક કોટેકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને 2 દિવસ પૂર્વ 80 વર્ષની વયે બીમારીના કારણે જનક કોટેકનું અવસાન થયું હતું. સેવા અને સાદગીના પર્યાય ગણાતા જનક કોટેક મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીથી સતત 7 ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના અનેક મહત્વપૂર્ણ પદો પર ફરજ બજાવી ચૂક્યા હતા. જનસંઘના સમયથી લઈને ભાજપની ભવ્ય જીત સુધીની રાજકીય સફળના તેઓ સાક્ષી રહ્યા હતા. સુરતની વાત કરીએ તો મહાનગરપાલિકાની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. શહેરના સિંગળપુર ગામ સ્થિત કૃપા રેસિડેન્સીના ફ્લેટ નંબર 104 પર થયેલી કાર્યવાહી બાદ અનેક સવાલો ઊભા થયા છે. કતારગામ ઝોનના અધિકારીઓએ ગેરકાયદેસર બાંધકામના ભાગરૂપે લગાવવામાં આવેલા પાત્રાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓ સ્થળ પર પહોંચી પાત્રાનું બાંધકામ દૂર કરીને સામાન જપ્ત કરી લઈ ગયા હતા. સ્થાનિક સ્તરે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કાર્યવાહી બાદ માત્ર 2 કલાકમાં જ જપ્ત કરાયેલા પાત્રાઓ ફરી તે જ સ્થળે મૂકી દેવામાં આવ્યા હતા, જેના કારણે મહાનગરપાલિકાની કામગીરી અને તેની પારદર્શિતા સામે પ્રશ્નો ઊભા થયા છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં હવે ભેળસેળ અને અખાદ્ય ખોરાક વેચાતા વેપારીઓ સામે મહાનગરપાલિકા કડક વલણ અપનાવ્યું છે. મેયર ડોક્ટર નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. શહેરભરમાં ચાલી રહેલી ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અનેક ખાણીપીણીની એકમોમાં દરોડો પાડવામાં આવ્યા હતા અને સતત બીજા દિવસે દરોડા યથાવત રહેતા ફાસ્ટ ફૂડ વિક્રેતાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર નેહલ શુક્લા દ્વારા ગઈકાલે એક જે મિટિંગ બોલાવવામાં આવી હતી, ખાનગી મિટિંગ, અને આ મિટિંગમાં જે કહેવાય અખાદ્ય પદાર્થ અને નકલી પનીર ઉપર તવાઈ બોલાવવાની જે વાત કરવામાં આવી હતી, ત્યારે સતત બીજા દિવસે રાજકોટ આરોગ્ય વિભાગ છે તે તવાઈ બોલાવી રહ્યું છે. દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના બાલાજી થાળના જે દ્રશ્ય છે, જે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી પાસે આવેલી બાલાજી થાળ નામનું જે રેસ્ટોરન્ટ છે, તેમાં અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે દરોડો પાડવામાં આવ્યો છે. આ જે મસાલાની જે થેલી જોઈ રહ્યો છો તેમાં એ કહેવાય નામઠામ વગરની જે થેલી જોવા મળી રહી છે. સાથે જે લોટ છે તે પણ જે રાજગરા અને બાજરાના જે લોટ આવે છે તે પણ ક્યાંક ને ક્યાંક કહેવાય આ જે જૂના અને વાસી લોટ જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે જે આપ જોઈ રહ્યા છો કે જે આ ચોખા છે, ચોખામાં પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે આવી અત્યારે જે ચોખા છે તેમાં ધનેડા સહિતના જે જીવાતો છે તે આટા મારતી હતી. ત્યારે જે આપ જોઈ રહ્યા છો કે આ ચટણી છે, ચટણી પણ કહેવાય કે 2 દિવસની વાસી ચટણી છે તે રાખવામાં આવી છે. ફ્રીજમાં રાખીને જે ચટણી છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહત્વની વાત છે કે દાળ સહિતની જે વસ્તુઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય અખાદ્ય અને જે કહેવાય જીવાતોવાળી દાળ અને જે લોટ છે તે જોવા મળી રહ્યા હતા. મહત્વની વાત છે કે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતે તવાઈ બોલાવવામાં આવી છે, ત્યારે અત્યારે જે અલગ અલગ વિસ્તારોમાં જે 3 કેટેગરીમાં આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અત્યારે રાજકોટ મહાનગરપાલિકા છે તે રાજકોટના બાલાજી થાળ જે આવેલું છે ત્યાં અત્યારે રેડ કરવામાં આવી છે. આજે અત્યારે બાલાજી થાળમાં આવેલ જે અત્યારે આ સામગ્રીઓ છે તેનું અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે સ્ટાફ છે તેની પણ અત્યારે પૂછતાછ કરવામાં આવી રહી છે. અત્યારે રાજકોટ મહાનગરપાલિકા સતત બીજા દિવસે જે કાર્યરત બન્યું છે અને જે કહેવાય કે અત્યારે રાજકોટમાં અને જે રાજકોટમાં જે આવેલા રેસ્ટોરન્ટો છે તેને અત્યારે આ પૂછતાછ જે કહેવાય કે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે મહત્વ આપણે જે કે રાજકોટ મહાનગરપાલિકાના મેયર છે, જે અધિકારી છે, જે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતે સમગ્ર કામગીરી છે, કેટલા દિવસ સુધી કામગીરી કરવામાં આવશે. કારણ કે જે રીતે મેયર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યારે સર શું કહેશો? અત્યારે સતત બીજો દિવસ છે અને રાજકોટ મહાનગરપાલિકાએ સતત બીજા દિવસે રેડ કરી છે અને ફૂડ વિભાગમાં અત્યારે કેવી કામગીરી હાથ ધરવામાં આવી છે, શું કહેશો? ફૂડ વિભાગ દ્વારા હંમેશ માટે કડક રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. હમણાં તમે છેલ્લા ઘણા સમયથી આપણે હમણાં એક ડ્રાય ફ્રૂટનો એવો જથ્થો નાશ કરેલો. ગઈકાલે અમે જે ડ્રાઈવ કરેલી હતી અલગ અલગ ઝોનની અંદર, અલગ અલગ વિસ્તારમાં 5 ટીમ બનાવીને અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે, એમાં ગઈકાલે પણ અમે લગભગ 35,000 જેવો દંડ છે અને લગભગ 250 કિલો જેવી વસ્તુઓ ગઈકાલે નાશ કરેલી. અને આજે આપણે જે જોઈએ છીએ બાલાજી થાળ, એની અંદર પણ અત્યારે જે કાર્યવાહી ચાલુ જ છે આપણે, અને અંદાજિત 150 કિલો જેટલો આજે જથ્થો છે
એ નાશ કરવામાં આવી રહ્યો છે. સર ક્યાંક જે વાત કરવામાં આવે તો જે રીતે સતત બીજા દિવસે અત્યારે રેડ છે યથાવત રાખવામાં આવી છે તો ક્યાંક મહાનગરપાલિકાના જે મેયર છે તેના નિર્દેશ બાદ જે કહેવાય રેડ છે તે વધારે રેડ પકડવામાં આવી છે તો આવા જે રેસ્ટોરન્ટ હોય છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? લોકપ્રતિનિધિત્વ કરે છે એમનો પણ અભિપ્રાય સિરોપરી હોય છે એવું નથી, પણ આપણી જે શાખા છે એ ઓલરેડી કામ કરે છે અને મેયર સાહેબે પણ એમને એપ્રિશિએટ ખૂબ કરેલું છે. એ લોકપ્રતિનિધિના વડા છે આપણા, બરાબર છે. તો એમના પણ આદેશને અને કમિશનર સાહેબના આદેશને બધાને અમે અનુલક્ષીને આ કામગીરી ચાલુ જ છે. હમણાં આપણે જોયું છે કે આની પહેલાં આપણે 2000 કિલો જેવું 2 ટન જેવી આપણે ડ્રાયફ્રૂટનો પણ એક બદામનો નાશ કરેલો. એટલે આ જે છે એ કાર્યવાહી સતત ચાલુ જ છે. રાજુલભાઈ આ જે અત્યારે જે રેસ્ટોરન્ટ છે બાલાજી થાળ નામનું તેમાં શું શું અખાદ્ય વસ્તુ અને શું એવી જીવતવાળી વસ્તુ જોવા મળી છે? એમાં આપણે જોયું કે બહાર જે કાઢેલો જે છે અમે અલગ કરેલો એક લોટ છે એનો જથ્થો છે, એમાં ધનેડા જેવી જીવાત જોવા મળી છે. દાળ છે એની અંદર જોવા મળી છે. ઉપરાંત આપણે જે ફ્રીજની અંદર એમને સંગ્રહ કરેલો હતો પૂરણપોળીનો 50 કિલો જેટલો જથ્થો છે, 25 થી 30 કિલો જેટલો જથ્થો બીજી ચટણીનો છે, અને જે અમુક મસાલા છે એમાં અને ડેટ કાંઈ નથી, પડતર વસ્તુઓ છે, એનો કોઈ સંતોષકારક ખુલાસો નથી ક્યારથી એમને રાખેલી છે. અંતિમ સવાલ, હવે કઈ રીતની કામગીરી કરવામાં આવશે? શું સીલ સુધીની પ્રક્રિયા છે ત્યાં રેસ્ટોરન્ટ અને જે ફૂડ વિક્રેતાઓ છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા તેની ઉપર સીલ સુધીની પ્રક્રિયા કરવામાં આવશે? હજી આગળ ઘણી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એમને પાસે લાયસન્સ છે અને શેડ્યુલ 4નો નિયમનો ભંગ કરેલો છે એ ઉપરાંત અમે હજી સંજ્ઞાન લઈ રહ્યા છીએ. આગળ જે અધિકારીઓ જે છે એમની સૂચના મુજબ વધુ આગળ કાર્યવાહી વધારે વિશે સાથે ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમાર જેમને ઇન્ડિયન સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે રાજકોટ મહાનગરપાલિકાના નવનીત મેયર દ્વારા જે આદેશ આપવામાં આવ્યા હતા તે આદેશ બાદ અત્યારે આરોગ્ય વિભાગ સાથે સફાળી જાગી છે અને જે કહેવાય કે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટ મહાનગરપાલિકાની જે રેડો યથાવત છે તે આવનારા દિવસોમાં કેટલા દિવસ ચાલે છે અને જે લાલચુ ફૂડ વિક્રેતાઓ હોય છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે તેના ઉપર કેવી આગામી દિવસોમાં કાર્યવાહી કરે છે. રાજકોટ. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.